સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાનું ગેરકાયદેસર મકાન બચાવવા ભાજપ નેતાએ પ્રાંત અધિકારીઓને હાથ જોડ્યા। થાનગઢમાં ભૂમાફિયાના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન ભૂમાફિયા ભરત અલગોતરનું રહેણાંક મકાન બચાવવા માટે થાન શહેર ભાજપ પ્રમુખ મુડુભા ગઢવીએ પ્રાંત અધિકારી સામે હાથ જોડ્યા હતા। મકાન તોડવાની કાર્યવાહી હાલ પૂરતી રોકવા માટે આજીજી કરી હતી, જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। બીજી તરફ શહેર ભાજપ પ્રમુખે વિડીયો બાબતે ખુલાસો કર્યો હતો કે અન્ય ગેરકાયદેસર બાંધકામ ભલે તોડી પાડવામાં આવે પણ રહેણાંક મકાનને હાલ પૂરતું ન તોડી થોડો સમય આપવા રજૂઆત કરી હતી। ચોટીલા પ્રાંત અધિકારી અનુસાર માનવતાના ધોરણે 7 દિવસનો સમય આપ્યો હતો, બાદમાં વધુ સમયની માંગ કરતા અમે છેલ્લે 10 દિવસનો સમય આપ્યો છે। અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% છે। રહેણાંક માટે નહીં, બધા જેનું બીજું છે ને એ પાડી દો જા, હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો છું, એટલે તમને રજૂઆત એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો, બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો, રહેણાંક માટે